નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા કાર્યક્રમમાં આજનો વિષય છે ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં મળતી આરોગ્ય સુવિધાઓથી ગુજરાતીઓ ખુશ છે કે નહીં. ગુજરાતમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે. અમદાવાદ સ્થિત આ સરકારી હોસ્પિટલમાં દેશભરમાંથી લોકો સારવાર માટે આવે છે. જો કહી દર્દીઓની લાંબી લાઈનો માથાનો દુખાવો બની છે. આ સ્થિતિ રાજ્યના મોટાભાગના સરકારી દવાખાનાઓની છે. એક તરફ અંતરિયાળ ગામડાઓમાં આરોગ્ય તંત્ર ખાડે ગયું છે. ખખડધજ સરકારી દવાખાના, ડોક્ટરોની ઘટ, અનિયમિતતા અને દવાઓની અછતને કારણે ગ્રામીણ ગુજરાત ત્રસ્ત છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ સગર્ભાઓને જોડીમાં ઊંચકીને દવાખાને લઈ જવી પડે છે. ચોમાસામાં અનેક ગામોમાં રસ્તા બંધ થઈ જતા દવાખાનાઓ સુધી પહોંચી શકાતું નથી. ત્યારે આ તમામ બાબતો વિશે ગુજરાત અને ગુજરાતીઓ શું માને છે, જોઈએ પ્રદેશની વાચાના આજના એપિસોડમાં. ગુજરાત સરકારની અનેક જે રાજ્યની આરોગ્ય સેવા છે તે કરવામાં આવી રહી છે, પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક જે ત્યાં સારવાર લેવામાં જવામાં સંકોચ અનુભવતા હોય છે. ત્યારે અહીંના સુરતથી કેટલાક લોકો સાથે જાણીશું અને ખાસ કરીને પ્રદેશની ભાષામાં આજે જાણીશું કે અહીંના વિસ્તારથી આરોગ્યની સુવિધાથી સંતુષ્ટ છે કે કેમ. ત્યારે અહીંના લોકો સાથે જાણીશું. તમે જણાવશો, શું કહેશો, તમારા વિસ્તારમાં જે આરોગ્યની સેવાથી કેટલા સંતુષ્ટ? હું તો આરોગ્યની સેવામાં ઘણા બધા લાભ લઈ રહી છું. અત્યારે મારા સાસુની પણ સુગરની દવા અમે આરોગ્યમાંથી જ લઈએ છીએ અને કંઈક અંશે લોકોને અધિકારીઓને ખામીના લીધે અસંતુષ્ટ અનુભવતા હોય છે કે સરકારી હોસ્પિટલમાં જઈએ તો ત્યાં લાંબી લાઈનો હોય છે, અમુક ડૉક્ટરોની બેદરકારી હોય છે, તો એના લીધે લોકો એવો અસંતુષ્ટ અનુભવતા હોય છે. બાકી સરકારના પ્રયત્ન ઘણા સારા હોય છે કે લોકોને જેમ બને તેમ વધારેમાં વધારે લોકો લાભ લે અને ફ્રી એક પણ રૂપિયા ખર્ચા વગર. અત્યારે તમે જુઓ તો મા કાર્ડ છે, વાત્સલ્ય કાર્ડ છે, વયવંદના કાર્ડ છે, એના લોકો વધારેમાં વધારે આપણા સુરતની અંદર ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે એમાં સરકાર શ્રી એમને ફ્રી ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં આપી રહ્યા છે. તમે શું કહેશો? ખાસ કરીને લોકો સરકારી હોસ્પિટલમાં જતા સંકોચ અનુભવતા હોય છે, તમે યુવા તરીકે શું કહેશો? મારા પપ્પાની ટ્રીટમેન્ટ થઈ હતી સરકારી હોસ્પિટલમાં. મને સરકારી હોસ્પિટલનું ટ્રીટમેન્ટ સારું વ્યવસ્થિતમાં અપાયું છે, વગર શૂન્ય, વગર પૈસા લીધા વગર. એનું ટ્રીટમેન્ટ સારું હતું, મને સારું લાગ્યું. બિલકુલ, એટલે સરકારની જે યોજના છે તેનો લાભ લેવો જોઈએ. અત્યારે અહીંના બીજા કેટલાક લોકો સાથે વાત કરીશું. તમે શું કહેશો, તમારા વિસ્તારમાં જે સરકારની આરોગ્ય સેવા છે તેનો લાભ લ્યો છો અથવા તો શું કહેશો? આ બહુ સારું છે. પહેલા કરતાં ઘણો બધો સુધારો આવ્યો છે. ભાજપ સરકારના આવ્યા પછી બહુ બધા લાભ થયા છે અને સારી સુવિધા છે અને લોકો ફાયદો પણ ઉઠાવે છે. બિલકુલ, બીજા લોકો સાથે પણ જાણીશું, વાત કરીશું. તમે જણાવશો બેન, સરકારમાં અનેક યોજનાઓ જે છે આરોગ્યલક્ષી, ત્યારે તમારા વિસ્તારમાં શું કહેશો? મારા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ પહેલાં કરતાં ઘણી સારી થઈ છે. મારા પપ્પાનું પણ અમે આરોગ્ય કેન્દ્રમાં ટ્રીટમેન્ટ ચલાવી હતી અને એમને પ્રોબ્લેમ થઈ હતી. અચાનક જ એમને વધારે ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલ કે સ્નેમર હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડી હતી. તો તાત્કાલિક એ લોકોએ જ એરેન્જમેન્ટ કરી આપ્યું અને ત્યાંથી 108ને ડાયરેક્ટ જ ત્યાં મોકલાવી અને લઈ ગયા હતા. એટલે એ બધી સુવિધાઓ સારી છે. પણ ક્યાંક ને ક્યાંક એવું બી બને છે કે જે મોટી હોસ્પિટલ હોય, સિવિલ હોસ્પિટલ, તેમાં મોટા ડૉક્ટરના વોર્ડ પાડેલા હોય છે, 4 વોર્ડ હોય છે, 5 વોર્ડ હોય છે. ત્યારે ઘણી વખત પેશન્ટો હેરાન થાય છે કે આ અમારા વોર્ડનું પેશન્ટ છે તો અમે નહીં જોઈએ, જેના વોર્ડનું પેશન્ટ છે એ જ જોશે. તો ત્યારે પેશન્ટો હેરાન થાય છે. બસ એ થોડી તકેદારી રાખે તો સારું પડે. બિલકુલ, તમે જણાવશો સરકારની જે અનેક યોજનાઓ છે આરોગ્યલક્ષી, તમે શું કહેશો, તમારા વિસ્તારમાં કેવા પ્રકારની આરોગ્યલક્ષી? જે સરકારની જે યોજનાઓ છે તે બહુ સારી છે અને ઘણા બધાએ લાભ પણ મળે છે, ઘણા બધાએ લાભ લેતા પણ છે. પણ એમાં એવું છે કે મફતમાં સેવા મળે છે સરકાર, અને પ્રાઇવેટમાં તો તમારે પૈસા ખર્ચા કરીને જવું પડે. એના કરતાં તમે સરકારી લાભ લો તો એ બહુ સારું કહેવાય. બિલકુલ, તમે જણાવશો સરકારની અનેક યોજનાઓ હોય છે, ત્યારે તમે આ વિસ્તારમાં સરકારની અનેકવિધ યોજનાઓ છે, ત્યારે શું કહેશો તમે? ના, મને તો સારો અનુભવ થયો છે, સાચે. બિલકુલ. ના, મારી મમ્મીના હોસ્પિટલ હું જાતે લઈ ગયેલી, તો મને તો સ્વચ્છતા અને મને ડૉક્ટરને બધા રીતે મને તો સારો અનુભવ થયો. ટ્રીટમેન્ટ ને બધું આમ સારી રીતે, ચેકઅપ ને બધું આમ વ્યવસ્થિત, ને ડૉક્ટરનો બી મને સરળ સ્વભાવ, સારો સ્વભાવ, મને તો સારો એક્સપિરિયન્સ છે. બિલકુલ, એટલે સારો અનુભવ રહ્યો. ત્યારે આપણે અન્ય લોકો સાથે વાત કરીશું. તમે શું કહેશો, તમારા વિસ્તારમાં કેવા પ્રકારની જે આરોગ્યલક્ષી સેવા, ખાસ કરીને સરકારની અનેક યોજના હોય છે, તમારા વિસ્તારમાં શું કહેશો? વિસ્તારમાં એટલે મારા જ ઘરમાં જ એક કેસ છે. મારા સસરા, એમને કેન્સરની બીમારી છે,
તો આજે અમે લાસ્ટ 3 યર્સથી બહુ સરસ લાભ લઈ રહ્યા છે આયુષ્યમાન કાર્ડની, અને મારા સસરાને બહુ સરસ દવા મળી રહી છે અને એટલું સરસ સુધારો આવી ગયો છે કે મારા સસરા એકદમ સરસ તબિયત થઈ ગયા છે. એટલે આયુષ્યમાન કાર્ડથી અમને બહુ સરસ લાભ મળી રહ્યો છે. એના માટે નરેન્દ્રભાઈ મોદીને મારી ખૂબ ખૂબ બિલકુલ. તો સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લોકો આભાર માની રહ્યા છે, કારણ કે સરકારની જે વિવિધ યોજના અને તેમાં ખાસ કરીને જે મા અમૃતમ કાર્ડની અનેકવિધ યોજનાઓ એવી છે કે જે સરકારનો લાભ અને વિના ખર્ચે મફતમાં બિલકુલ સારવાર મળી રહી છે. ત્યારે સુરતના લોકોથી આ જે સરકારની આરોગ્યલક્ષી જે જાહેરાતો છે કે જાહેરાતથી લોકોના જે હોસ્પિટલમાં ઓપરેશન સહિતના જે કાર્યો છે તેનાથી લોકો સુરતવાસીઓ આ વિસ્તારના છે તે સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ राठौड़, प्रदेश 24 गुजराती, सूरत. मतलब 1 साल होगा मेरे को यहाँ पे. अभी सुविधा से संतुष्ट हैं? हाँ, 1 नंबर. सुविधा हाँ, कैसा लग रहा है यहाँ? 1 नंबर का सुविधा है यहाँ पे, क्योंकि पैसा नहीं लगता है. तकलीफ होती है थोड़ी, पर पैसा नहीं लगता है. હાર્ટની સારવાર કરવા માટે कितना कलाक की लाइन? અમે લોકો 3 વાગ્યાની લાઈનમાં ઉભેલા, આમ અઢી વાગ્યાની લાઈનમાં ઉભેલા, તો અત્યારે આજ ત્રીજી લાઈનમાં છે. હજુ પહેલાં કેસ માટે ઊભા રહ્યા, પછી સિક્કા મરાવવા માટે, અને પછી અહીં ગાડી પાછા ડૉક્ટરની લાઈનમાં ઊભા છે. जो आरोग्यની सुविधा આરોગ્ય સુવિધાની સંતોષ છે, પણ આમાં હલવાઈ જઈએ છીએ અમે. અમારે જો સિનિયર સિટીઝનને આ તકલીફ પડે લાઈનમાં ઊભું રહેવાની. કેવી સુવિધા હોવી જોઈએ? સુવિધા તો સિનિયર સિટીઝન માટે અલગ સુવિધા હોવી જોઈએ. ઉંમર પહેલાં હતી સાહેબ, આ ઊભા રહેવાની બી તકલીફ પડે છે સાહેબ. सुबह 10:30 बजे से आया हूँ. कब तक खड़े थे? मेरा रिपोर्ट होते होते तो लंच ब्रेक हो गया. लंच ब्रेक होने के बाद हम लोग 2 से 2.5 घंटा बाहर इंतजार किए, फिर वापस आए, लाइन में लगे तो अभी जाके डॉक्टर ने देखा, फिर दवा दिए. दवाई सारी मिल गई आपको? दवाई एक नहीं, एक बाहर से लेना है और 2 मिल गई. संतुष्ट तो नहीं है. मेरे बाहर के रिपोर्ट के हिसाब से यहाँ के रिपोर्ट से कुछ अलग ही आ रहा है. कैसी सुविधाएं होनी चाहिए? मेरा सुविधाएं और अच्छी होनी चाहिए. अभी सुविधा इतनी बढ़िया नहीं है यहाँ. टीबी हुई थी तो मैं खून का रिपोर्ट लेने आई थी, तो लाइन लगाते वहाँ बैठो. 4 बजे के अलावा तो कोई खोलता नहीं है, और खोले तो फिर बाद में नंबर लगाओ, ये करो वो करो, ऐसा बोलते. कितने घंटे लाइन? अभी 1 घंटा वैसा ही हुआ मेरे को. तो जरा फटाफट होना चाहिए, फटाफट मिलना चाहिए. 3 बजे खुलना चाहिए. 3 बजे पहले खुलता था, अभी तो 4 बजे खुलने लगा, तो फिर करे क्या कोई? ના, સરકારી આરોગ્ય સેવામાં જે આ આયુષ્યમાન કાર્ડની સેવાઓ છે એ સારી છે. એકંદરે જાહેર જનતા માટે સારું કામ છે. કેટલો લાભ થાય જનતાને? જનતાને જોવા જઈએ તો આયુષ્યમાન કાર્ડના આધારે જે ઓપરેશન કરવાના હોય છે, પ્રાઇવેટમાં મોટા દાંત ઓપરેશનો હોય છે, અને સરકારમાં આયુષ્યમાન કાર્ડના કારણે ઘણો મોટો ફાયદો થાય છે. તમે સંતુષ્ટ કેટલા? હા, મને તો 100% સંતોષ છું. મેં એનો લાભ લીધેલો છે. સેવાઓ તો સારી મળે, પણ થોડી વધારે તો સારું, કેમ કે અમુક એરિયા એવા હોય કે જ્યાં બધા નહીં પહોંચી વળી શકતા, અમુક લોકો ના આવી શકતા હોય એવા. દરેક જગ્યાએ સીએચસી પીએચસી સેન્ટરો ખુલ્યા, મોટી સિવિલો ખુલી, ત્યાં આગળ કેવી સેવાઓ આપવા હોય? ત્યાં તો સારી સેવા આપવામાં આવે છે. ઓવરઓલ કેવું તમારું કેવું સરકારી સેવાઓ વિશે? ના, સેવા તો સારી આપવામાં આવે, બસ ડોક્ટરો હાજર રહે તો સારું રહે એવું છે. ડોક્ટર નથી હાજર રહેતા ટાઈમસર, એવું કેવું? અમુક વખતે શું બધી જગ્યા આમ જનરલમાં હોય છે, પણ અમુક જગ્યાએ અમુક સ્પેસિફિક ડૉક્ટરની જરૂર હોય તો એ હાજર હોય ના હોય એવું થતું હોય, એ રહે તો સારું એમ. જઈએ એટલે ટ્રીટમેન્ટ સારી મળે છે. ડૉક્ટરો હોય હાજર હોય, નર્સો હાજર હોય, તો કોઈ પણ બીમારી હોય કે તાવ હોય કે માથાનો દુખાવો હોય કે કોઈ એપેન્ડિક્સનું હોય, તો કોઈ દવાખાના કોઈના જોડે સાથે ગયા હોય તો ડૉક્ટરો હાજર હોય, ઇન્જેક્શનો આપે. આના સારું, સરકારની સેવા સારી છે. બીજી જે સરકારી યોજનાઓ છે એ બાબતે શું કહેશો આપ? આરોગ્ય બાબતની? આરોગ્ય બાબતની કેવી સેવાઓ? જે મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ? આ મા કાર્ડના આયુષ્યમાન કાર્ડ સેવાઓ સારી કાઢી છે, પણ એમાં થોડો ધક્કા એ થતા હોય છે, થોડી ઘણી તકલીફ તો રહે, પણ સારું છે બધું. અત્યારે ભારત સરકાર દ્વારા જો સેવાઓનો આરોગ્ય ખાતાના અંદર જોવા જઈએ તો હાલ નવી સિવિલો બની રહી છે. તાજેતરમાં દાખલો જોવા જઈએ તો મહેસાણાના અંદર સિવિલ જે રહી એ આખી તોડી અને નવીન સિવિલ બહુ અદ્યતન સુવિધાઓ સાથે બની રહેલ છે. અને મેં તો 2-3 વખત અન્ય વ્યક્તિઓ સાથે સિવિલમાં ગયેલો, તો સિવિલમાં ખાવા માટેની સગવડ મળી રહે છે, ડૉક્ટરો 24 કલાક હાજર હોય છે, નર્સો પણ હાજર હોય છે, અને તેમનો સ્ટાફ ખડા પગે ઊભો રહે છે, દર્દીઓને ખૂબ સારવાર કરે છે. એટલે આરોગ્ય ખાતા માટે જોઈએ તો ગામડાઓમાં પણ દવાખાના ચાલુ કરી દીધા,
પછી એમ્બ્યુલન્સો ચાલુ થઈ ગઈ, અડધી રાતે ફોન કરો તો 108 આવીને ઊભી રહે. એટલે આરોગ્ય ખાતા માટે તો સરકાર તરફથી ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્યની સેવાઓ મળે છે, તમે ત્યાંથી કેટલા સંતુષ્ટ છો? ના, સંતુષ્ટ છીએ એમાં. કેવી રીતે તમે સંતુષ્ટ છો? તમે ક્યારે સરકારી સેવા લીધી? હા, અમે દવાખાને જઈએ તો સાહેબ હાજર જ હોય. શું સેવાઓ, દવાઓ શું આપતા હોય? કદાચ કઈ બુખાર આવ્યો, ગમે તે આવ્યો તો સેવા તરત મળી જાય. બિલકુલ સંતુષ્ટ નથી. એનું કારણ એ છે કે આરોગ્ય સેવાઓમાં ઉપલબ્ધ સ્ટાફ નથી, જોઈએ તે નિષ્ણાત ડૉક્ટરો નથી હોતા, અને પેરામેડિકલ સ્ટાફમાં બિલકુલ આઉટસોર્સથી ભરતીઓ થાય છે. તેથી તજજ્ઞ સાથે જે કામકાજ થવું જોઈએ આરોગ્યલક્ષી એ બિલકુલ નિષ્ફળ છે તંત્ર, અને આઉટસોર્સિંગથી ભરતી કરેલ સ્ટાફ અને જેનું કામકાજ એકદમ નિમ્ન કક્ષાએ ચાલે છે. અત્યારે પીએચસી, સીએચસી અને સિવિલ હોસ્પિટલની સેવાઓમાં 50% સ્ટાફ આઉટસોર્સથી ભરેલ છે. તેથી આ સેવા કથળેલ હોવાનું માલુમ પડેલ છે. આરોગ્ય સેવાની જ્યાં સુધી વાત છે તો આરોગ્યની અંદર સરકારે ઘણા બધા પગલાં લીધા છે, નો ડાઉટ. નાના કહી શકાય. શરૂઆતથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ઘણા બધા પગલાઓ લીધા છે, અને એનાથી આરોગ્યની સેવાઓ સુધરી છે, પણ હજુ બી પૂરતી નથી. હજુ બી એ આરોગ્યની સેવાઓ નાના ગામડાના આદિવાસી કુટુંબના નાનામાં નાના માણસ સુધી પહોંચી નથી, અને એ પહોંચાડવાનો સરકારે ખૂબ જોશથી પ્રયત્ન કરવો જોઈએ. અને આરોગ્ય વસ્તુ એવી છે કે લોકોએ પોતે જાગૃત થવું જોઈએ. બરાબર, આરોગ્ય એ કંઈ વાતોથી આવતું નથી, એ આદતોથી આવે છે. વ્યસન મુક્તિ થવી જોઈએ, પ્રોગ્રામો થવા જોઈએ. પ્રયત્ન સરકારના છે પણ પૂરતા નથી. હજુ બી સારા પ્રયત્નો થઈ શકે છે. વિદેશની સ્થિતિ આપણે કોપી મારી શકીએ કે ત્યાં આગળ આરોગ્ય સેવાઓ કેવી રીતે હોય છે, અને પબ્લિક સાથ સહકાર આપે તો આરોગ્યની સેવાઓ ચોક્કસ હજુ બી સારી કરવાની જરૂર છે. ઘણી જગ્યાએ કામગીરી કરતા હોય છે સરકારી અધિકારીઓ, પરંતુ એમને આગળથી કે ક્યાં તો સ્થાનિક લોકો દ્વારા એમના અડચણો ઊભી થતી હોય છે. તો ઘણી જગ્યાએ સારું પણ હોય છે, ઘણી જગ્યાએ સરકારી બાબુઓ જે કહેવાય છે કે લોકો ખોટો પગાર પણ લેતા હોય છે, એવા પણ દ્રશ્યો આપણે જોઈએ છીએ. સંતુષ્ટ છો કે નહીં? હા, 50% સંતુષ્ટ કહેવાય, 50% ના પણ કહેવાય. રાજ્યની અંદર સરકારી સુવિધાઓને લઈને અનેક વખત સવાલો ઊભા થતા હોય છે. અનેક સરકારી કર્મચારીઓ સામે આંગળીઓ પણ ચીંધાતી હોય છે. ત્યારે આજે વાત કરવી છે સરકારની આરોગ્ય સુવિધાની. આપણી સાથે ગાંધીનગર શહેરના કેટલાક યુવાનો છે, તેમણે આપણે પૂછીશું કે સરકારી આરોગ્ય કેન્દ્રો જે છે, હોસ્પિટલો છે, તેની સુવિધાઓથી તમે સંતુષ્ટ છો? આપણી સાથે યુવાન છે, આપનું શુભ નામ? ચૌધરી શૈલેષભાઈ રમેશભાઈ. શૈલેષભાઈ, સરકારી હોસ્પિટલો, સરકારી આરોગ્ય કેન્દ્રોની અંદર સુવિધાઓ મળતી હોય છે. શું આપના વિસ્તારના આવેલી સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રની સુવિધાઓથી આપ સંતુષ્ટ છો તો કેવી રીતે? હા, અમે આરોગ્યની બાબતે સંતુષ્ટ જ છીએ. કેમ કે જો ગાંધીનગરમાં એક મોટી સિવિલ હોસ્પિટલ છે ને આપણે જે 24/7 ખુલ્લી રહે છે, તો આપણે પ્રાઇવેટમાં જઈએ તો એ 24/7 ખુલ્લી રહેતી નથી, અને પ્રાઇવેટમાં આર્થિક રીતે પણ પૈસામાં બાબતે કે આપણને કોઈ તકલીફ બીજી પડી શકે. તો સિવિલમાં તમે ગમે ત્યારે જાઓ, 24/7 તમે સારવાર પણ મળી રહે છે બહુ સારી. અને આ થોડી અગવડ પડે કે દૂર જવું પડે થોડી, સિવિલ બહુ મોટી હોસ્પિટલ છે, પણ બધી બાબતે સંતુષ્ટ છીએ અમે. જી, શૈલેષભાઈ સંતુષ્ટ છે. આપણી સાથે અન્ય યુવાન છે. સરકારી હોસ્પિટલની અંદર અનેક વખત એની સામે આંગળીઓ ચીંધાતી હોય છે કે આ પ્રકારની કામગીરી થતી નથી, બેદરકારી જોવા મળતી હોય છે. શું તમારા વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોથી આપ સંતુષ્ટ છો? હા, હું સંતુષ્ટ છું. મારું નામ નવીન ચૌધરી છે, અને આ રીતનું કંઈ હોતું નથી. જે પ્રમાણે આ ન્યૂઝ બીજી આવતી હોય એ પ્રમાણે કંઈ નહીં હોતું. સિવિલમાં ફેસિલિટી પ્રમાણે બીજું ઘણી રીતે બધું સારું છે, અને હું પહેલાં પ્રેફર સરકારી હોસ્પિટલને જ આપીશ. પ્રાઇવેટમાં એ રીતનું બધું નહીં હોતું. અને બીજું કે સિવિલમાં ડૉક્ટરો બધા અનુભવી હોય છે. સિવિલના તબીબો અનુભવી હોય છે, શું કહેશો આપ? હા, અનુભવી જ હોય છે. એમનું સર્ટિફિકેટ લઈને જ આવ્યા હોય છે, એટલે એ અનુભવી તો હોય જ છે, એ તો ખરું.
પણ થોડું મોટી હોસ્પિટલ હોવાને લીધે કંઈક ક્યારેક થોડા ઘણી મિસ્ટેકો થઈ જતી હોય છે, પણ ઓલ ઓવર સારું જ હોય છે. થોડી લાઇનમાં ઊભું રહેવું પડે, થોડો ટાઈમ લાગી જાય, ઇમરજન્સીમાં થોડું લેટ થઈ જાય, થોડા ઘણું પ્રોબ્લેમ રહે, પણ ઓલ ઓવર રેડી જ હોય છે. આર્થિક રીતે જોને ના પોસાતું હોય એના માટે સરકારી હોસ્પિટલ બેસ્ટ જ છે, અને એમના લો ડોઝથી દવા કરતા હોવાથી એ શરીરને નુકસાન પણ નહીં કરતું અને બહુ હેલ્ધી સારી રીતે દવા કરે છે. જે બિલકુલ આર્થિક રીતે ભારણ જે હોય છે દર્દીઓ ઉપર પડતું નથી સરકારી હોસ્પિટલોની અંદર. આપ શું કહેશો? આર્થિક મુદ્દો છે, અનુભવનો મુદ્દો છે, તે ઉપરાંત આપના વિસ્તારની જે હોસ્પિટલો છે તેનાથી આપ કઈ રીતે સંતુષ્ટ છો? મારું નામ ચૌધરી વિજય. હું આ સિવિલ બાબતે કહું છું કે આ જ્યાં બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં સોનોગ્રાફિકના તેવાના પૈસા વધુ હોય છે, જ્યારે સિવિલમાં પૈસા હોતા નથી અને ઓછો ખર્ચો થાય છે અને સારવાર પણ સારી મળે છે. ને હું તો કહું છું કે સિવિલમાં જ દવા કરાવવી જોઈએ સરકારી હોસ્પિટલમાં, કારણ કે પ્રાઇવેટમાં ઘણો ખર્ચો થાય છે અને જે લોકોને પોસાતો નથી અને તે ઉપર ભાર ચડી જતું હોય છે, જ્યારે સરકારી હોસ્પિટલમાં ઓછો ખર્ચો થાય અને તેઓનું રોજીરોટી પણ ચાલી રહેતી હોય છે. બિલકુલ ઓછો ખર્ચો થતો હોય છે, આર્થિક ભારણ છે તે ઓછું પડતું હોય છે સરકારી હોસ્પિટલમાં જવાના કારણે. આપ શું કહેશો? મારું નામ યોગેશ ચૌધરી છે. હું સિવિલ હોસ્પિટલ સરકારી તરીકે એવું કહેવા માગીશ કે આપણે કોઈ પણ સોનોગ્રાફી બીજી કરાવવા જઈએ તો પ્રાઇવેટમાં થોડો વધારે ચાર્જ લેતા હોય છે, અને સરકારીમાં એમ જ ફ્રીમાં થઈ જાય કે ઓછા બાબતે કે પૈસા ક્યારેક 50 રૂપિયા લે, એવું તો ગરીબને પણ પોસાઈ જાય. સરકારી હોસ્પિટલોની અંદર તમે ક્યારે પણ જાઓ તો એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી. આપ શું કહેશો? સરકારી હોસ્પિટલોની સુવિધાઓ, આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ રાજ્યની અંદર, આપણા વિસ્તારની અંદર જે આરોગ્ય કેન્દ્રો છે તેમાં મળતી સુવિધાઓ કેવી છે? સુવિધા અત્યારે ખૂબ સારી છે. જે સરકારી હોસ્પિટલ છે એ પણ 24/7 ચાલુ હોય છે. તેમાં તમામ પ્રકારની સુવિધા મળી રહી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી અને સ્ટાફ પણ બહુ સારો હોય છે. જી બિલકુલ, આ હતા આપણી સાથે ગાંધીનગરના યુવાનો. એમનું કહેવું છે કે સરકારી હોસ્પિટલોની અંદર વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી, ખાનગી હોસ્પિટલોની અંદર ડબલ ચાર્જ લેવામાં આવતો હોય છે. જ્યારે તમે એમના સમયગાળા બાદ તમે જાઓ છો તો એ લોકો ડબલ ચાર્જ લગાવતા હોય છે, જેના કારણે દર્દીઓના ખિસ્સા ઉપર ભારણ પડતું હોય છે. ત્યારે એક ચોક્કસ વાત છે કે ગાંધીનગરના જે યુવાનો છે તે સરકારી હોસ્પિટલોમાં મળતી સુવિધાઓથી ચોક્કસ સંતુષ્ટ છે. કેમેરામેન દીક્ષિત સાથે દિલીપ પ્રજાપતિ, પ્રદેશ 24 ગુજરાતી, ગાંધીનગર. ખાસ કરીને જોવા જઈએ તો જુનાગઢને 1st નંબરની સિવિલ હોસ્પિટલ મળેલી છે, જેમાં હજારો દર્દીઓ કાયમી માટે પોતાનું ઈલાજ કરવા માટે આવતા હોય છે. ત્યારે લોકોનો શું પ્રતિસાદ છે, લોકો શું કહી રહ્યા છે, તેને લઈ અને આપણે લોકો સાથે જ વાત કરશું. ખાસ કરીને જોવા જઈએ તો જુનાગઢમાં આરોગ્ય કેન્દ્રો કે 1st નંબરની સિવિલ હોસ્પિટલ આપેલી છે. શું તમને શું લાગે છે કે લોકોના એવું ખચકાય છે કે ભાઈ સિવિલે જતા? જુનાગઢમાં આવેલ સિવિલ હોસ્પિટલ આખા 3 ડિસ્ટ્રિક્ટમાં મોટી છે. ગીર સોમનાથ ના તાલુકો, જુનાગઢ જિલ્લાની. તેમાં ઘણા ડૉક્ટરોનું કામ સારું છે, ઘણાને ખરાબ પણ અનુભવ થયા છે. એવા ત્યાં લેબ ટેક્નિશિયન છે, સેવાભાવી સંસ્થાઓ પણ છે અને ઘણા કાર્યો સારા થાય છે સિવિલમાં. પણ મારો અનુભવ ખુદનો સારો છે. શું કહેશો, કેવો તમારો અનુભવ રહ્યો અને કઈ પ્રકારનો એ કહેશો? સિવિલમાં જ્યારે મારા સિસ્ટર જે છે પોલીસમાં તૈયારી કરતા હતા ત્યારે સિવિલમાં ગયા હતા, તો એમને વારો પહેલાં આવી ગયો હતો અને ઇન્જેક્શન લેવાનું હતું, કૂતરાએ બટકું ભર્યું હતું એટલે, અને બીજે જે રનિંગનું હતું એટલે એમનો વારો આવી ગયો હતો. મને કંઈ સારો અનુભવ રહ્યો સિવિલમાં. રાતના 11 વાગે ગયા હતા ઇમરજન્સીમાં. અને ખાસ કરીને ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ એક્સરે મશીન બંધ છે, આ છે, તો એવા નાના મોટા ફોલ્ટો લોકોને કેવી અગવડતા પડે છે? એ બી તો ઘણી પડે છે, તો સરકારશ્રી આમાં ધ્યાન દેવું છે એ મારી વિનંતી છે. સરકારશ્રી, HOD, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત MLA સહિત બધા આમાં ધ્યાન દે એવી મારી વિનંતી. ખાસ કરીને જોવા જઈએ તો અનુભવ છે તે પોતાના અનુભવ હોતા હોય, અને ખાસ કરીને જોવા જઈએ તો આરોગ્ય કેન્દ્રો આપણે વોર્ડ દીઠ આરોગ્ય કેન્દ્રો પણ આપેલા હોય છે, જેને લઈ અને સિવિલ પણ આપણે અહીંયા સારા એવી છે. શું કહેશો? આપણા વોર્ડની આસપાસ એક અર્બન હેલ્થ સેન્ટર હોય છે, જે તમે નાની મોટી કોઈ પણ બીમારી સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી
એ ત્યાં સામાન્ય ડૉક્ટર ત્યાં તમારી સારવાર કરે છે. જ્યારે કોઈ મોટો દર્દ આવે, જ્યારે કોઈ મોટું ઓપરેશન આવે, કોઈ ખોટકાપણ આવે, ત્યારે સિવિલનો સંપર્ક કરવાનો હોય છે. એટલે ઘણી વખતે અર્બન હેલ્થ સેન્ટરના પણ સારા કાર્યો છે અને ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થતી હોય છે, પણ એ નાની મોટી બાબતને જોયા વગર આપણે સિવિલને પ્રાયોરિટી આપવી જોઈએ. અને સિવિલ હોસ્પિટલમાં અત્યારે કેન્સરના દર્દીઓ ઘણા સારા થયા છે અને અત્યારે ભારત દેશમાં સૌથી મોટી બીમારી કહું ને તો માનસિક બીમારી છે. અને દરેક દર્દી પોતે માનસિક રીતે પીડાતો હોય છે, પણ સમાજની સામે ક્યારેય નથી બોલતો કે હું આ રીતના આ પ્રશ્નમાં છું. ઘરના કંકાસ હોય કે ધંધાકીય પ્રશ્નો હોય કે સામાજિક પ્રશ્નો હોય, પણ ક્યારેક ને ક્યારેક સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં માનસિક દર્દ માટે એને પોતે સામાન્ય સારવાર કરાવી જોઈએ. પછી એ જ્યારે રોગ મોટો થાય ને ત્યારે એનો કોઈ ઓપ્શન હોતો નથી. પછી બીજી ત્રીજી જગ્યાએ જતા હોય છે. એના કરતાં મારું કહેવાનું એવું છે કે એક વખત સિવિલ હોસ્પિટલમાં જાઓ અથવા તો કોઈ સામાન્ય ડૉક્ટર એને વાત કરો કે મારા આ પ્રશ્નો છે. ઘણા પ્રશ્નો હોય છે પણ માણસ કોઈ ક્યારેક કહેતું નથી. અત્યારે મેડિટેશન આવી ગયા છે, યોગાસન આવી ગયા છે, એ બધા ઉપર વળવું જોઈએ. પણ આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી અને ખાલી એલોપેથી દવા ઉપર જાશું ને તો પણ કામ નહીં ચાલે. બીજી વાત કરું, જુનાગઢમાં આયુર્વેદિક સરકારી હોસ્પિટલ છે, ત્યાં પણ બહુ સરસ કાર્ય થાય અને પંચકર્મનું કાર્ય હોય. ઘણા બધા નાના બાળ રોગના કાર્યો થાય છે, નાના મોટા. ત્યાં ઘણા ઘૂંટણના દુખાવો છે, ઉતરતા નથી પણ ત્યાંથી ઉતરા છે. અને ઘણા વખતે બધાને ઉતરે એવું 100% નથી, ક્યારેક ન પણ ઉતરે, કોઈક બીજો દર્દ હોય. બસ મારું તો એ જ કહેવું છે કે યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થળે જઈ પોતાની સારવાર કરાવો. ખાસ કરીને જોવા જઈએ તો આપણે જુનાગઢમાં ડૉક્ટર એટલે સિવિલ કે બીમારીઓ માટેનું દવાખાનાનું હબ કહેવાય જુનાગઢ છે. ખાસ કરીને પ્રાઇવેટ દવાખાનાઓ તરફ લોકો વળે છે. શું કહેશો? આમ તો જોઈએ તો જુનાગઢ જિલ્લો આમ તો સોમનાથ, દ્વારકા અને જુનાગઢ થઈ અને મોટી સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં બનાવવામાં આવેલી હતી અને આધુનિક હોસ્પિટલ તરીકે પણ પ્રખ્યાત છે. તો આની અંદર અમુક વિભાગ એવા છે કે દાખલા તરીકે હાડકાનો વિભાગ એવો છે કે એની અંદર અત્યારે જુનાગઢની અંદર તો ઠીક, પણ જામનગરના ડૉક્ટર ઓપરેશન નથી કરી શકતા એવા આપણે જુનાગઢ હોસ્પિટલની અંદર સારવાર કરવામાં આવે છે. અને ઘણી વખત ગવર્મેન્ટની હોસ્પિટલની હિસાબે સ્ટાફનો અભાવ હોય તો ઘણી વખત દર્દીઓને હેરાન પણ થવું પડે છે અને એનું સોલ્યુશન ગુજરાત ગવર્મેન્ટ અને મહાનગરપાલિકાને થોડુંક ધ્યાન દઈ અને વ્યવસ્થિત કરાવવું જોઈએ. લોકો છે સિવિલ હોસ્પિટલે જતા ખચકાય છે અને પ્રાઇવેટ તરફ વધારે વળે છે, એના વિશે શું? હવે એમાં એવું છે કે સિવિલ હોસ્પિટલ આમ તો મફતની હોસ્પિટલ ગણાય એટલે અહીંયા થોડીક ટ્રાફિક વધારે હોય છે અને ટ્રાફિકના હિસાબે ડૉક્ટરો પાસે તાત્કાલિક વારો આવતો નથી, એટલા માટે એ પ્રાઇવેટમાં જવા માટે પ્રેરાય છે. ખાસ કરીને જોવા જઈએ તો આવડી મોટી હોસ્પિટલ, આટલા સાધનો અને હમણાં જ આપણે જોવા જઈએ તો હજી થોડી ફેસિલિટી વધારો થાય તેવું પણ આપને જાણવા મળ્યું. તો પણ લોકોને કેમ એવું થાય છે કે બરોબર કામ નથી થતું એવું લાગે છે? વહીવટી પેલી અગવડતા, સ્ટાફની શોર્ટેજ અને અદ્યતન સાધનો હોવા છતાં એનો રેગ્યુલર સ્ટાફ ન હોય એવી કારણોસર, નહીં તો વધુમાં વધુ લોકો એનો લાભ લઈ શકે, વધુમાં વધુ લોકો એમાં જોડાય અને સામાન્ય રીતે પોતાના ઢીલા દર્દો કે કોઈ એવા હોય તો તેને માટે પહેલાં સિવિલ હોસ્પિટલનો કન્સલ્ટ કરે તો વધુ સારું રહે. ખાસ કરીને જોવા જઈએ તો લોકો છે એ એવું શું કરવું જોઈએ કે લોકો સામેથી સિવિલ હોસ્પિટલમાં બધી સગવડતા છે, અદ્યતન ટેકનોલોજીવાળા સાધનો છે, બધી જાતની થેરાપી બધી જાતના પહેલાં આવે છે, તો એનો લોકો લાભ લેતા નથી. એનું મેઇન કારણ કે પ્રાઇવેટાઇઝેશન બધું છે. માણસો ત્યાં પ્રાઇવેટમાં દવાખાનામાં જાય, પૈસા ખર્ચીને પણ જાય છે, જ્યારે અહીંયા અદ્યતન સગવડતા હોવા છતાં પણ એનો લાભ લેતા નથી. તો ખરેખર એ માનસિકતા બદલી અને સરકારી હોસ્પિટલની મુલાકાત અને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું ધોરણ અપનાવે એવો અનુરોધ. ખાસ કરીને જોવા જઈએ તો સિવિલ છે ત્યાં પણ સારા સાધનો છે અને હાલ અત્યારે ટ્રીટમેન્ટ પણ લોકો એવું કહે છે કે સારી ટ્રીટમેન્ટ પણ થાય છે. ઘણી જગ્યાએ ઘણો અભાવ પણ હોય. આટલી મોટી હોસ્પિટલ છે તો એટલા મોટા લોકો પણ આવતા હોય છે, જેને લીધે અગવડતા પડતી હોય છે. શું કહેશો તમે લોકોને શું કહેશો?
આજે આપણે કોઈ પણ જગ્યાએ આપણને સુવિધા મળતી હોય તો એની સામે થોડું ઘણું કષ્ટ પણ ભોગવવું પડે છે. જસ્ટ જોઈએ તો અમને પોતાનો અનુભવ છે કે કોરોના કાળ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સ્ટાફનો ખૂબ જ સહયોગ મળ્યો. મને મારો પોતાનો પણ અનુભવ છે કે મારા માતૃશ્રીને ત્યારે મેં એડમિટ કરેલા હતા અને 25 દિવસની સંપૂર્ણ સારવાર બાદ હું એને પાછો લઈ આવ્યો. એટલે ખાસ એવું છે કે આપણે ક્યાંય પણ જે કંઈ આપણને સુવિધા મળતી હોય છે તેમાં સામે પણ આપણે એ લોકોને સહયોગ દેવો જરૂરી છે. થોડીક શાંતિ ધીરજ રાખવી જરૂરી છે, કેમ કે એ લોકો પણ એવા પ્રયત્ન એ લોકોના રહેતા હોય છે કે આવેલ દર્દીને કેમ આપણે સાજો કરીને પાછો મોકલી શકીએ, કેમ કે ડૉક્ટર એક ભગવાનનું જ રૂપ હોય છે, એનામાં પણ ઈશ્વર સ્થાપિત હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો લોકો જુનાગઢના આજુબાજુના જિલ્લાના લોકો જે અહીંયા સિવિલ હોસ્પિટલે આવતા હોય છે, જુનાગઢની 1st નંબરની સિવિલ હોસ્પિટલ છે, ત્યારે લોકોને બીમારી કોઈ પણ હોય સિવિલ હોસ્પિટલે જવું જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો થોડી અગવડતા પણ લોકોના કહેવા મુજબ સિવિલ હોસ્પિટલમાં મળતી હોય છે. તો આ લોકો જે હતા તેનું કહેવાનું એમ છે કે ખાસ કરી અને થોડી સગવડતામાં વધારો થાય અને પ્રોપર બીમારીનું પ્રોપર નિરાકરણ થાય તેવું અહીંયા આપણી સાથે જોડાયેલા લોકો કહી રહ્યા છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. આપના વિસ્તારમાં આરોગ્ય વિભાગ આવેલું છે, તેમની સુવિધાઓ કેવી છે, શું કહેશો? મારો વિસ્તાર ગુરુપ્રસાદ ચોક છે અને ત્યાં બધી સારી સુવિધા મળે છે. બધા જેટલા એરિયામાં જેટલા બી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં સારી તપાસ થાય છે, રિપોર્ટ બી કરી દે છે અને આગળ રિફર બી કરે છે. પૂરતો સ્ટાફ હોય છે? હા, મારા અનુભવ પ્રમાણે તો હજી સુધી એવું ક્યારેય નથી બન્યું કે સ્ટાફ અધૂરો હોય. એવું સારો સ્ટાફ હોય છે. કાકા, આપના વિસ્તારમાં આરોગ્ય વિભાગ છે, આપ તેનાથી સંતુષ્ટ છો કે નહીં? બહુ સંતોષ છે. ગામમાં આપણે પૈસા દેતા ન મળે ને એવું મળે અને બહુ સુવિધા સારી છે. અને હું તો હજી સરકારીમાં જ દવા લઉં, બીપીની દવા, આપણને બહુ સંતોષ મળે. યોગ્ય સ્ટાફ ને બધું છે? હું જે ગુંદાવાડીમાં રાજકોટ છે ને એમાં દવા લઉં. સ્ટાફ ને ચોખ્ખાઈ ને બધું જોઈએ તો બધું બહુ સરસ છે. એવી આપણે પૈસા દેતા નથી મળતું અને તો એ લાઈનમાં ઊભું રહેવું પડતું હોય. અને અહીંયા તમને ટોકન ઉપર નામ આવી વાળો આવી જાય. કાકા, આપના વિસ્તારમાં આરોગ્ય વિભાગ હોય છે, તેનાથી આપ સંતુષ્ટ છો કે નહીં? હા, અમારી બાજુમાં જ છે અહીંયા પોલીસ હેડક્વાર્ટરમાં, પણ મને ચક્કર આવતા હતા. એટલે કે તમે સિવિલમાં જઈને તપાસ કરાવો, કોઈ બીપીની તકલીફ હોય, કાનમાં મેલ જમી ગયો હોય, એ અહીંયા સુવિધા ન હોય, એટલે તમે તાત્કાલિક કે અહીંયા તપાસ કરાવો. એટલા માટે હું અહીંયા આવ્યો ને. પૂરતો સ્ટાફ છે કાકા વિભાગમાં? હા, પૂરતો અહીંયા સ્ટાફ તો બે જ છે. ચાલુ ત્યાં તો કેન્દ્ર હોય ને, ચાલુ કેન્દ્ર. ત્યાં તમને જવાબ કેવા મળે છે? જવાબ સારા, સંતોષકારક આપે, દવાએ સારી આપે. બધી તાવ, કતર, માથું, ઝાડા, ઉલટી, બધી પ્રાથમિક સુવિધા અહીંયા મળી રહે. શુભ નામ કાકા તમારું? હર્ષુભાઈ સોલંકી. કાકા, આરોગ્યની સુવિધાઓ કેવી દેખાઈ રહી છે અત્યારે અને શું કહેશો? આરોગ્યની સુવિધા બધી સારી છે ને બધું ડૉક્ટરનું કામ સારું છે એટલે સરસ રીતે અહીંયા સારવાર મળે છે. કાકા, આપ ક્યાંથી આવો છો ને આપના વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ કેવી છે? અમે આવીએ છીએ ખોડિયાર હોટલ પાસે, કાંગસિયાળીથી. ત્યાં તો સુવિધા સરકારી નજીક ન પડે એટલે અહીંયા આવ્યા છીએ. અહીંયા સિવિલમાં આવ્યા છો કાકા, કેવું આખું બધું નિદાન કરવામાં આવતું હોય છે? નિદાનમાં તો સારું કરે છે અને સરસ રીતે નિદાન થઈ ગયું. કાકા, આપના વિસ્તારમાં આરોગ્ય વિભાગ હોય છે, તેનાથી આપ સંતુષ્ટ છો કે નહીં, શું કહેશો? ના, અમે સંતુષ્ટ નથી. સંતુષ્ટ અમે નથી, કારણ કે આરોગ્ય વિભાગમાં એવું થાય છે કે પૂરો સ્ટાફ નથી. બરાબર છે? એના હિસાબે માણસોને કોઈ પણ ફરિયાદ કરીએ, બરાબર છે, તો એ ફરિયાદ લેવામાં તો આવે છે, બરાબર, પણ એ ટાઈમે કોઈ પ્રકારના કામ થતા નથી. બરાબર છે? એટલે એના માટે માણસો અહીં સરકારીમાં આવે છે. કાકા, આ વસ્તુ કેટલી યોગ્ય?
આમાં યોગ્યમાં તો એવું છે કે જો આપણી સરકાર આમાં પૂરતું ધ્યાન આપે, બરાબર છે, અને માણસોને કે જે એના કોઈ કોન્ટ્રાક્ટ બેઝ હોય, બરાબર છે, એ લોકોને કહે કે ભાઈ આ કામ કરાવો, માણસોની ભરતી કરો, તો આ કામ થઈ શકે. जी भाई, आपका नाम? मिस्टर पवन कुमार पटेल. क्या कहेंगे आप, सरकारी सुविधाओं कैसी है? आप सिविल में आए हो आज, क्या कहेंगे? सरकारी सिविल तो यहाँ की व्यवस्था सही ही है. मेरा एक छोटा भाई लेप्रोसी हुआ है, उसको बिहार से लेके यहाँ इलाज करवा रहा हूँ. भी साहब लोग भी सही है, दवाखाना में से भी दवा कोई दिक्कत हमारे नहीं आ रहा है. मैं पड़ादिरी में रहता हूँ, वहाँ से आता हूँ हर बुधवार को दवा लेता हूँ, मैडम को दिखाता हूँ. पैसा वैसा हमसे नहीं लेते हैं, फ्री में मुफ्त में इलाज करते हैं. अभी तक हम लोग को यहाँ 1.5 साल से दिक्कत नहीं हुई है, बेनिफिट मिल रहा है उसको. सुविधाओं कैसी मिल रही है यहाँ पे? सुविधा तो सही है. दवाखाना हमको भर्ती करने के लिए बोल रहे हैं कि भर्ती हो जाओ तो भी सही है. दवा से भी हमको सही रिपोर्ट मिल जा रहा है. સરકારી આરોગ્ય સુવિધાઓ વિશે શું કહેશો? બરોબર હોય છે કે નહીં? સરકારી આરોગ્ય સુવિધાઓમાં અત્યારે જે ટ્રીટમેન્ટને બધું મળી રહ્યું છે બરોબર છે? તમે તમારા વિસ્તારમાં જે સરકારી આરોગ્ય સુવિધા જે મળે છે એનાથી સંતુષ્ટ છો? સરકારી આરોગ્ય સેવાઓમાં જે હેલ્થ સેન્ટર ઉપર જે સેવાઓ આપવામાં આવે છે તે અમુક સમયગાળા પૂરતી આપવામાં આવે છે. સેવા તો બધી જ આપવામાં આવે છે, પણ એ અમુક સમયગાળાનું સ્થાન બદલીને એ દિવસ દરમિયાન એ પ્રવૃત્તિ કરવામાં આવે તો સૌથી વધુ લોકો તેને ભાગ લઈ શકે. કેમ કે ઘણા જોબવાળા હોય છે, ઘણા દાડીએ જતા હોય છે, ઘણા અમુક સ્કીમોમાં જે સરકારની યોજનાઓમાં હોય એમાં કાર્ય કરતા હોય, જે યોગ્ય સમયગાળો ના હોવાના લીધે એ સરકારની સુવિધાઓથી ઘણી વખત વંચિત રહે છે. મુખ્યત્વે જે સરકાર દ્વારા જે આયુષ્યમાન કાર્ડ ને એ બધા છે તેની યાદી બનાવવામાં આવે છે હોસ્પિટલોની, ને આ બધી હોસ્પિટલોમાં તે ચાલશે, પણ મહદઅંશે જે યોજનાઓનો લાભ છે એ હોસ્પિટલો નથી આપતી. તે ઘણી વખત આપણા માટે ચર્ચાનો વિષય છે, કેમ કે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવે છે કે આ હોસ્પિટલ છે આ કાર્ડ હેઠળ ચાલશે, મા કાર્ડ હેઠળ કે આયુષ્યમાન કાર્ડ હેઠળ, પણ એ જે પ્રાઇવેટ જે હોસ્પિટલો હોય છે જે એ આ એક્સેપ્ટ નથી કરતી. ઘણી વખત નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, ત્યાં કહેવામાં આવે છે કે આ કાર્ડ અહીંયા નહીં ચાલે. ત્યારે જ્યારે આપણને સારવારની જરૂર હોય છે ત્યારે પૈસાની તંગીના કારણે આપણે જે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરે છે અને હોસ્પિટલ ના પાડે ત્યારે આપણે બીજી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે. તે દરમિયાન આપણી સારવારમાં જો ચૂક આવે તો તેના લીધે ગંભીર પરિણામો ભોગવવા પડે છે. તો સરકારે આ આરોગ્ય સેવામાં આ વિશે એક મહત્ત્વ ધ્યાન આપવું જોઈએ. તમારા વિસ્તારમાં જે સરકારી આરોગ્યની સુવિધાઓ મળી રહી છે તેનાથી તમે સંતુષ્ટ છો? દેશના નાગરિકોની મૂળભૂત સુવિધાઓમાં બે સુવિધા આવે, શિક્ષણ અને આરોગ્ય. આજે ગુજરાતની અંદર બંને કથળી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. નવી પ્રાઇવેટ સંસ્થાઓ જેવી રીતે શૈક્ષણિક સંસ્થાઓ ખોલી રહી છે, એવી સામે પ્રાઇવેટ હોસ્પિટલો ખોલી રહ્યા છે. ક્યાંક સરકારી જે ગ્રામ્ય વિસ્તાર હોય, છેવાડાનો કચ્છ હોય, બનાસકાંઠા હોય, આ બાજુ દ્વારકા હોય, સુરત, વલસાડ હોય, ત્યાં જે CHC અને PHC કેન્દ્રો હોવા જોઈએ તે કેન્દ્રો ખાલી નામ ઉપર છે, કાગળ ઉપર છે. ત્યાં કોઈ ડૉક્ટર નથી હોતા, કોઈ નર્સ સ્ટાફ હોતા નથી. દેશની અંદર આજે જ્યારે આ શૈક્ષણિક વ્યવસ્થા ફ્રીમાં આપવાની હોય એવી જ રીતે આરોગ્ય વ્યવસ્થા ફ્રીમાં આપવાની વાત થતી હોય, કે છે કે ભાઈ પ્રધાનમંત્રી આયુષ્ય કાર્ડ છે, પણ આયુષ કાર્ડ ખાલી નામનું હોય. ક્યાંક તમારે બોડી સ્કેન કરાવવાનું હોય તો કે છે નહીં બહારના હોસ્પિટલમાં જાઓ, કોઈક દવાઓ હોય છે તો કે બહારથી લો, મેડિકલ ઉપરથી લો. જે મોંઘીદાર દવાઓ થઈ રહી છે, ગામનો સામાન્ય નાગરિક પોતાની જે તાવની ટિકિટે લેવા માટે પણ બહાર ઉપરથી મળતી હોય છે. બહાર મેડિકલ માફિયાઓ લૂંટતા હોય, દેશની અંદર રેકેટ ચાલતું હોય મેડિકલ માફિયાઓનું, તેવી રીતે દેખાઈ રહ્યું છે. આ સુવિધાનું નામે મીંડું છે, કોઈ સુવિધા છે નહીં. એટલે ગામના વિસ્તારની અંદર છેવાડાના CHC અને PHC કેન્દ્રો બનાવ્યા છે, બહુ મસ્ત મોટી ગ્રાન્ટો આપવામાં આવે છે, પણ એ ક્યાંક ને ક્યાંક શાળાના ઓરડામાં ચાલતી હોય છે. શાળાના ઓરડામાં નહીં પણ ગામના લોકો સુધી પહોંચે. 108 એમ્બ્યુલન્સની સુવિધા ગામના લોકો સુધી પહોંચે, એ અમારી માંગ છે કે આ બધા લોકોને સુવિધા મળવી જોઈએ. આદિવાસી પટ્ટામાં આજ બી મૂળભૂત અધિકારો નથી. પ્રેગ્નન્સી માટે લોકો એમને એક તમે જોઈ શકો છો વિડીયો આપણી સામે આવતો 4 માણસો ઉઠાઈને લઈ જતા હોય છે. આજ બી ત્યાં એમ્બ્યુલન્સ જઈ શકતી નથી. એટલે આવા લોકો સુધી સુવિધા પહોંચે એવી મારી આશા છે. અત્યારે જે હાલમાં સરકારી સુવિધાઓ જે મળી રહી છે તેનાથી તમે સંતુષ્ટ છો કે નહીં, કે કઈ સુધારા વધારા કરવાની છે? સરકારી જે આરોગ્ય કેન્દ્રની સુવિધાથી કોઈ સંતુષ્ટ છે જ નહીં. અમુક વખતે જે દર્દીઓ સારવાર માટે સરકારી સેન્ટર ઉપર જાય છે, જે ગરીબ વર્ગના જે છે એ લોકો
સેન્ટર ઉપર જાય તો એમને કહેવામાં આવે છે કે સાહેબ હાજર નથી, તો એ વોર્ડન દ્વારા કે વોર્ડન તપાસીને વોર્ડન દવા આપી દે, પણ વોર્ડનને એ પ્રકારનું કોઈ નોલેજ જ હોતું નથી. તો એના લીધે એ લોકોને કંઈ ગંભીર સમસ્યામાં બી મુકાય એ લોકો. ને ખાલી એ લોકો કહે છે કે આરોગ્ય સેન્ટર ઉપર આ કરીએ છીએ, પણ આપણે જઈને ત્યારે જોઈએ ને તો ત્યારે કોઈ હાજર નથી હોતું ને કોઈ પ્રકારની સુવિધા એ લોકોને મળી નથી રહેતી દર્દીઓને. અત્યારે હાલમાં જે સરકારી સુવિધાઓ મળી રહી છે તે સુવિધાઓમાં કંઈ વધારો કરવાની જરૂર છે કે પછી તમે તમારા વિસ્તારમાં જે સરકારી સુવિધાઓ મળે છે તેનાથી સંતુષ્ટ છો? મારા ખ્યાલથી મને એવું લાગે છે કે જે સરકારી સુવિધાઓ જે હોસ્પિટાલિટી જે મળી રહી છે એ મળી રહી છે, પણ અમુક માત્રામાં જ મળી રહી છે. એનો સરખો પ્રોપર જે રીતે પ્રાઇવેટ સેક્ટરમાં જેનું આરોગ્ય થઈ શકે છે દર્દીઓનું, એ રીતે ગવર્મેન્ટ સેક્ટરમાં થઈ શકતું નથી. અને અમે ગામડાના છેવાડાના જગ્યાએથી આવીએ છીએ, તો ત્યાંથી લોકોને ત્યાં પણ બહુ તકલીફ પડે છે આરોગ્ય બાબતમાં. અને એ લોકો અમદાવાદ જેવી સિટીમાં આવે છે, અમદાવાદમાં બી એમને ધક્કા ખાવા પડે છે અને એમનું સરખું મારા ખ્યાલથી ચિકિત્સા સરખું થતું નથી. અત્યારે હાલમાં જે સરકારી સુવિધાઓ મળી રહી છે તેનાથી તમે સંતુષ્ટ છો? કોઈ સંતુષ્ટ નથી મેડમ. અત્યારે જે આરોગ્ય કેન્દ્ર જે ચાલી રહ્યા છે તેમાં કોઈ જાતનું તંત્ર બરાબર ચાલતું જ નથી. તમે દવા લેવા જાઓ તો થોડાક ટાઈમની દવા આપો, થોડાક ટાઈમની નહીં આપતા. તેના કેટલાક રોગની ખબર નથી, ત્યાં ડૉક્ટરો હાજર હોતા નથી કે જે બી નવા આરોગ્ય કેન્દ્ર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવે તેના હજુ કોઈ એમાં લોકાર્પણ કરવામાં આવ્યો નથી. હજુ કેટલા બી એવા ત્યાં કોઈ જાતની બેડની સુવિધા નથી, કોઈ તાત્કાલિક સારવાર જેવું નથી. અત્યારે જે હાલમાં જે સરકારી સુવિધાઓ મળી રહી છે તેનાથી તમે સંતુષ્ટ છો? ના, બિલકુલ નથી. કારણ કે અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે જે ગામડાના જે વ્યક્તિ હોય છે તે માંદા પડે છે, પણ એમના ગામડા દવાખાનું દવાઓ નથી મળી રહી. એમને એના માટે સુવિધાઓ મળવા માટે એ લોકોને શહેર આવવું પડે છે, દૂરથી આવવું પડશે. ના એમને રસ્તો મળી શકે છે સારી એવો, ના કે એમને કોઈ સાધન મળી શકે છે કે ત્યાંથી તમે ફોટો પર ત્યાં જઈ શકે. મારે કહેવું એટલું જ છે કે સરકાર જો કરતું હોય, સારું એવું કરતું હોય તો ગામડે બી બનાવી શકે છે ને, કેમ નથી બનાવતા? એમનું રીઝન અમને કહો. અને બીજી વસ્તુ, તમે દિવસે દિવસે ગવર્મેન્ટ હોસ્પિટલ છે એ ઓછી થતી જાય છે અને પ્રાઇવેટ વધતી જાય છે. એનું પણ કંઈક ટોપિક છે. બસ મારું આટલું જ કહેવું છે કે ગવર્મેન્ટ થોડું ધ્યાન આપે હોસ્પિટલ પર. અત્યારે હાલમાં જે સરકારી આરોગ્ય સુવિધાઓ મળી રહી છે તેનાથી તમે સંતુષ્ટ છો કે? ના, નથી. શું એવું લાગે છે તમને કે જે સુધારવાની જરૂર છે આરોગ્ય? અત્યારે ગવર્મેન્ટમાં જે સરકારી સુવિધા મળી રહી છે એ હાલ પૂરતી આપણે ગરીબોનું તકલીફ આપે છે. એમના જે પેલું મા કાર્ડ હોય, પછી બીજા બધા જે સરકારી સુવિધા છે એ સરખી રીતે મળતી નથી ગરીબ લોકોને. બધાને ધક્કા ખાવા પડે છે. આપણી સૌથી મોટી એશિયાની હોસ્પિટલ લઈ લો, સિવિલ હોસ્પિટલ, ત્યાં દર્દીઓને સરખી રીતે ટ્રીટમેન્ટ મળતી નથી. પછી જે સિક્યુરિટીવાળા છે એમની હેરાનગતિ હોય છે, એટલે તકલીફ બહુ છે. એટલે સરકારી સુવિધા બરાબર નથી, એમાં વધારે કામ કરવાની જરૂર છે. અત્યારે હાલમાં જે સરકારી આરોગ્ય સુવિધાઓ મળી રહી છે તેનાથી તમે સંતુષ્ટ છો કે નહીં? શું એવી સુવિધાઓ છે જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે અને શું સુધારો કરવાની જરૂર છે? બેઝિકલી જોવામાં જોઈએ તો આપણે જે આરોગ્યની સુવિધા છે એ ઘણી બધી જે ગામની જે હોસ્પિટલો છે એમાં આરોગ્યની સુવિધા પૂરતી પાડવામાં આવતી નથી. જે આયુષ્માન કાર્ડ, જે ગવર્મેન્ટની જે ફેસિલિટી મળવી જોઈએ છે સરકાર તરફથી, એ મળતી નથી હોતી. જેના લીધે ઘણા લોકોને તકલીફ જોવા મળતી હોય છે અને અમદાવાદમાં એમને લાંબુ થવું પડતું હોય છે અને એમની બીમારી અને જે તકલીફ હોય છે એ વધી જાય છે એના લીધે. એટલે મારે કહેવાનું એટલું જ થાય છે કે જે હોસ્પિટલો ગવર્મેન્ટ એમબીએફસી જાહેર કરી છે એ લોકો ત્યાં આયુષ્માન કાર્ડ અને ગવર્મેન્ટની ફેસિલિટી પૂરતી આપે અને આરોગ્યમાં થોડું ધ્યાન આપે. અત્યારે હાલમાં જે સરકારી આરોગ્ય સુવિધાઓ મળી રહી છે તેનાથી તમે સંતુષ્ટ છો કે? ના, બિલકુલ નહીં. શા માટે સંતુષ્ટ નથી? કારણ કે સરકારી હોસ્પિટલમાં ગંદકીનું પ્રમાણ વધારે હોય છે. ડૉક્ટરને આ બી કોઈ દવાનું કહીએ તો બી તેવું કે એમ જ કે ભાઈ અહીંયા દવા નથી, કોઈ બીજી હોસ્પિટલમાં જતા હો. પછી સીધા આપણને વાત કરી શકતા નથી લોકો. ભાઈ કોઈ બી એક્સરે કે સિટી સ્કેન એ બધું કરાવવું હોય તો ચોખ્ખી ના પાડે છે અને બીજે જવાનું જ કહે છે. તે કારણથી કઈ જગ્યા પર તમને એવું જોવા મળી રહ્યું છે અને હજી પણ સરકાર દ્વારા શું એવી સુવિધાઓ આપવામાં આવી શકે કે જેના કારણે લોકો હેરાન થવાથી બચે?
ના, હજી તો કોઈ એવી હજી સુવિધા આવી નથી. હજી લોકો હેરાન થાય જ છે. ગરીબ માણસોને હજી પૂરતી દવા કે એ બધું મળી રહેતું નથી. સિવિલમાં બી જાઓ ત્યાં બી તમને એવું કે કલાક ઇમરજન્સીમાં બી લેતા નથી. તે કારણથી આરોગ્યનું સૌથી મોટું સૂત્ર છે કે પહેલું સુખ તો જાતે રર્યા. ખરેખર આ સુખ છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું છે કે નહીં એ જાણવા માટે આજે અમે બનાસકાંઠા જિલ્લાના કુંભાસણ ગામે પહોંચ્યા છે અને લોકો સાથે સીધી ચર્ચા કરીશું કે આ વિસ્તારના લોકોને આરોગ્યની પૂરતી સુવિધાઓ મળી રહી છે કે નહીં. હિદાયતભાઈ, આ વિસ્તારમાં જે આરોગ્યની લોકોને સુવિધાઓ પૂરતી મળી રહી છે કે કેમ એ વિશે આપ જણાવો. આપણે આખા જિલ્લાની વાત કરીએ અત્યારે તો વાવ થરાદ છૂટું પડ્યું છે, પરંતુ બનાસકાંઠાની અંદર હેલ્થને લઈને જોઈએ તો એ કુપોષણનો ઇસ્યુ હોય, મહિલાઓને પ્રસૂતાઓને એ ઇસ્યુ હોય એમનું, અને આરોગ્યને લગતા જે પણ સ્વચ્છ ભારત અભિયાનની વાત છે તો ગંદકીના પ્રશ્નો હોય અને રોગચાળાના પ્રશ્નો હોય, તો આપણો જિલ્લો એના માટે એ ઉદાહરણ છે કે કુપોષણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. લગભગ ગુજરાતમાં સૌથી વધારે કુપોષણ હોય તો એ બનાસકાંઠાની અંદર હશે. એના સિવાય તમે જોઈએ તો આંગણવાડીની હાલત જુઓ તો એ જે નાના બાળકો જે કુપોષિત છે એની આંગણવાડીઓ પણ જર્જરિત છે. બીજી વસ્તુ કે દરેકે દરેક ગામની અંદર તમે જોશો તો તળાવ હશે એક જાહેર. હવે શું કર્યું છે કે જાહેર તળાવોની અંદર ગટરની લાઈનો અને ગંદકી જોડી દેવામાં આવે છે, તો એની અંદર કેલિફોર્મ નામનું બેક્ટેરિયા એ મોટા પ્રમાણમાં તમે ચેક કરાવશો જીપીસીબી થ્રુ તો એ તમને જોવા મળશે, અને એના કારણે અલગ અલગ પ્રકારના રોગચાળો ફેલાવાની ભયભીતિ રહેલી છે. મારા જ ગામ કુંભાસણની વાત કરું તો આરોગ્યને લઈને મારા ગામની અંદર ગટરના પાણીને છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને વારંવાર રજૂઆતો કરવા છતાં જીપીસીબીએ નોટિસ વારંવાર આપવા છતાં એ કેલિફોર્મવાળું પાણી છે એનું ગટરનું લાઈન આખી અલગથી જોડવા માટે ઠરાવ થયેલો છે. એને લઈ અને એસટીપી સીવર ટ્રીટમેન્ટ પ્લાન પણ 12 લાખ રૂપિયા ખર્ચી અને છેલ્લા 1 વર્ષથી આમ નામ પડ્યું છે ઉદ્ઘાટન વગરનું. એટલે કહેવાનો મતલબ કે 12 લાખ રૂપિયા ઉધર્યા કયો જ્યાં એ તમે હું નાગરિક તરીકે જાણીએ છીએ. તો આવા પ્રકારના હેલ્થના ખૂબ જ ઇસ્યુ છે જિલ્લાની અંદર, તાલુકાની અંદર. શું કહેવું, ગામની અંદર કેવા પ્રકારની આરોગ્યની સુવિધાઓ મળવી જોઈએ અને અત્યારે ગામમાં કેવી સુવિધાઓ છે? મારું નામ પટેલ અનિલ કુમાર અમૃતલાલ છે. હું કુંભાસણનો પંચાયત સદસ્ય વોર્ડ નંબર 4નો સદસ્ય છું. કુંભાસણની અંદર પેટા આરોગ્ય કેન્દ્ર છે, જેના કારણે ગરીબ પબ્લિકને આરોગ્યમાં સહાય મળતી પૂરી જોતી સહાય મળતી નથી. કુંભાસણની આજુબાજુમાં 10 ગામ છે, એમાં ગઢ એ જિલ્લા મથકનું ગામ છે અને કુંભાસણ તાલુકા મથકનું ગામ છે, પણ બંને ગામમાં સરકારી કોઈ આરોગ્યની સેવાઓ કે હોસ્પિટલો આવેલી નથી, જેના કારણે અવારનવાર હેલ્થના બહુ ઇસ્યુ હોય છે, લોકોને સહાય પૂરી મળતી નથી. અને અમારા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર, નાના પેટા આરોગ્ય કેન્દ્ર છે, જેના કારણે સુવિધાઓ પૂરી ના મળે અને મોટું આરોગ્ય કેન્દ્ર કે કોઈ સરકારી સિવિલ જેવું બને તો અમારા ગામને સારું એવી સહાય મળી રહે લોકોને. શું કહેશો, શું માગણી કરવા તમારી? સરકાર પાસે અમારા કુંભાસણમાં પેટા આરોગ્ય કેન્દ્રની જગ્યાએ મોટું હોસ્પિટલ બનાવે તો સારું. ગામની અંદર કેવી આરોગ્યની સુવિધાઓ હોવી જોઈએ અને હાલ ગામમાં કેવી સુવિધાઓ છે? જાગૃતતા તરીકે એક જે તમે દવાખાનાની વાત કરી એટલે આરોગ્ય ખાતા માટેની વાત કરી છે, એટલે આરોગ્ય માટેની જે વાત છે કે આ ગઢ એક જમોનાનું તહેસીલ કહેવાય, તાલુકા લેવલમાં ગામ છે. આ ગામને સરકારને શિખર કદાચ આ ગામ માટે નફરત છે, શિખર સુવિધા આ ગામને કોઈ પણ સુવિધા નથી, કારણ કે એક પીએચસી નાનું છોકરું પીએચસી છે, માત્ર પીએચસી. એના માટે માગણીઓ અનેક માગણીઓ પીએચસી સરકારી દવાખાના માટે પંચાયત દ્વારા લોકો દ્વારા કેટલી લેખિતમાં અને મૌખિકમાં ઘણી પણ રજૂઆતો કરેલી છે, પણ આ સરકારને ના જાણે શું છે એને કોઈ સમજણ પડતી નથી. અને ખરેખર અમારે આ ઘટના આટલા 10-15 હજારની વસ્તી હોય અને અમારે આજુબાજુના ગામડામાં જવું પડતું હોય, દાખલા તરીકે સામટી છે, મડાના છે, એમને પીએચસી આવેલું, અને અમારે પાલનપુર સુધી જવું પડે. પાલનપુર માટે લોકોને ઘણો કેટલો ખર્ચો કરવો પડે એ ખબર પડતી નથી. અહીંયા જે લોકો કમાઈ શકતા નથી, જે લોકો ગરીબીમાં જીવે છે, એમના પણ પાલનપુર જવું પડતું હોય છે. અને સરકારને કંઈ પણ જેને કહેવાય એના આગેવાનો હોય, ભારતીય જનતા પાર્ટીના સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીનો હું પણ કાર્યકર્તા છું, પણ હું કહું છું કે આ સરકારને ગઢ માટે નજર લાગી હોય એવી વાત કરું છું. તેમની સાથે સીધી વાત કરીશું કે કેવા પ્રકારની ગામમાં સુવિધા આરોગ્યની હોવી જોઈએ અને હાલમાં ગામમાં જે પીએચસી છે પણ હજુ સુધી આ પૂરતી સુવિધાઓ મળતી નથી. શું કહેશો આપ? તમે પૂછ્યું એ પ્રમાણે વાત કરીએ તો જો પહેલાં તો પાલનપુર તાલુકાનું સૌથી મોટું આ ગઢ ગામ છે, પરંતુ ગામમાં પીએચસી આવેલું છે, પરંતુ જે પ્રમાણેની સુવિધાઓ ગામમાં મળવી જોઈએ, જે ગરીબ વ્યક્તિઓને
એક આશાનું કિરણ બને છે. કેમ કે તમને ખબર છે આરોગ્યનો ખર્ચ એ ગરીબ વ્યક્તિ માટે સૌથી મોટો ખર્ચ હોય છે. પરંતુ સરકાર અને તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે અમારા ગામમાં જે આરોગ્યની PHC તો છે પણ એની અંદર જે સગવડો મળવી જોઈએ. અત્યારે PHCની અંદર ગોવિંદભાઈ વાત કરી એ પ્રમાણે કે માત્ર બાળકોને રસી મૂકવાનું, પાટાપટ્ટી અને તાવ તરિયા જેવું કામ કરવામાં આવે છે. બાકી જો વ્યક્તિને કોઈ પણ ગરીબ વ્યક્તિને કોઈ મોટું દવાખાનું આવે તો એને પાલનપુર જેવા મોટા શહેરો સુધી લાંબુ થવું પડે છે. અને બીજી વાત કે પાલનપુર તાલુકાનું લગભગ આ સૌથી મોટું ગામ છે, પરંતુ અમારા આજુબાજુના ગામડાઓમાં PHC જે આપેલા છે ત્યાં અમારા ગામ કરતાં પણ ત્યાં સારી સગવડો છે. પરંતુ પાલનપુર તાલુકાનું આટલું મોટું ગામ હોવા છતાં પણ હજુ સુધી તંત્રએ કે સરકારે અહીંયા કોઈ પણ ગામની નોંધ લીધી નથી. એટલે અમારી આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે સરકાર આ ધોરણે તાત્કાલિક કંઈક નિર્ણય લે. અને હમણાં જ તમે ન્યૂઝ મીડિયાની અંદર સાંભળ્યું છે કે હમણાં 2 દિવસને પહેલાં જ ગામમાં એક પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સગર્ભાનું મૃત્યુ થયું હતું. જો સરકારે અમારા ગામમાં કોઈ મોટું PHC ખોલ્યું હોત અને જો કદાચ ત્યાં એમને પૂરી સગવડ મળે એવું હોત તો એ મહિલાનો જીવ બચી શક્યો. એટલે અમારી મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી છે કે આ ધોરણે તાત્કાલિક કોઈ નિર્ણય લે અને અમારા ગામને કોઈ મોટી હોસ્પિટલ મંજૂર કરી આપે. એવું પણ નથી કે અમારા ગામમાં જગ્યા નથી. અમારા ગામમાં એક મસ્ત વિશાળ જગ્યા છે જ્યાં એક મોટું સરકારી દવાખાનું બની શકે. સરકાર જો એમના કાર્યક્રમોમાં કરોડો રૂપિયા ખર્ચી કરી શકતી હોય તો આ ગરીબ વ્યક્તિઓ માટે માત્ર એક દવાખાના જેવી સામાન્ય સુવિધા શું ઊભી ના કરી શકે? અસ્તુ ભારત માતા કી જય. લોકોનું કહેવું છે કે જે આ વિસ્તારની અંદર હજુ પણ આરોગ્યની સુવિધાઓથી લોકો વંચિત છે. તો અન્ય એક ગ્રામજન આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું કે ગામની અંદર કેવા પ્રકારની આરોગ્યની સુવિધાઓ છે. ગામની અંદર આરોગ્યની સુવિધાઓ તો ઝીરો છે. સરકારને અમારી એક જ વિનંતી છે કે આરોગ્ય પ્રત્યે સરકાર જાગૃત થાય અને અમારા ગામ તરફ થોડો લમણો રાખે. અને સરકારને અમારી ગ્રામજનો તરફથી નમ્ર વિનંતી છે કે એક મોટું દવાખાનું, સરકારી દવાખાનું અમારા ગઢ ગામમાં સરકાર તરફથી મળે એવી અમારી ઈચ્છા છે. અને એનો લાભ દરેક ગ્રામજનો લઈ શકે અને આજુબાજુના ગ્રામના લોકો પણ એનો લાભ લઈ શકે. સરકારની આરોગ્યની સુવિધાઓ હજુ પણ આ જે છેવાડાના ગામડાઓ છે ત્યાં સુધી પહોંચી નથી રહી, જેના લીધે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે હજુ પણ આરોગ્યની સુવિધાઓથી વંચિત છે. રાજેશ રાવલ, પ્રદેશ 24 ગુજરાતી, બનાસકાંઠા. એવું કહેવાય છે કે માણસનું જે શરીર છે એ શરીર સ્વસ્થ હોય તો સારું, અને સ્વસ્થ રહેવા માટે માણસે નિયમિત કસરત પણ કરવી પડે, યોગ્ય આહાર પણ લેવો પડે. પરંતુ આ શરીર એવું છે કે ક્યારેક એ બીમાર પડતું હોય છે, અને બીમાર પડે ત્યારે ડૉક્ટરની યાદ આવતી હોય છે. ખાસ કરીને સિનિયર સિટીઝન હોય કે પછી વડીલ હોય કે યુવાન હોય, એ તમામ લોકો બીમારીના સમયની અંદર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા હોય છે. પોતાના બગડેલા સ્વાસ્થ્યને રિપેર કરવા માટે, તેને તંદુરસ્ત કરવા માટે તેના માટે દવાખાને જતા હોય છે. ત્યારે વડોદરા શહેરના આ તમામ લોકો આપણી સાથે જોડાયા છે. તે લોકોનું શું કહેવું છે કે વડોદરા શહેરની જે આરોગ્ય સુવિધાઓ છે, એમના વિસ્તારમાં જે આરોગ્ય સુવિધાઓ મળે છે તેને લઈને તેઓ કેટલા ખુશ છે, શું કહે છે, તેના માટે આપણે તમારા પ્રતિક્રિયા લઈશું. સર, આપની પાસે આવીશ, જે રીતે આપ જે વિસ્તારમાં રહો છો, વિસ્તારમાં આરોગ્યની જે સુવિધાઓ, જે સરકાર તરફથી જે સુવિધાઓ આપવામાં આવે છે તેને લઈને તમારો શું પ્રતિભાવ? તમે ખુશ છો કે હજી શું અપેક્ષાઓ રાખો છો? ના, ઘણો ખુશ છું. કોર્પોરેશનનું પણ અહીંયા દવાખાનું છે, પછી એમ્પ્લોય માટે પણ અહીંયા આગળ ગોરવા દવાખાનું છે. અમારા સિનિયર સિટીઝનની અંદર પણ આયુર્વેદિક દવાખાના માટે ગવર્મેન્ટના ડૉક્ટર આવે છે. હોમિયોપેથી બી આપણે દવાખાનું અમારે છે. અહીંયા આગળ બહુ સારું છે અને અમારા બધા આ બાજુના ભાઈઓને બધી સુવિધા મળી રહે છે અને ઘણું સરસ છે. ચોક્કસથી આપણો પણ અભિપ્રાય લઈ શું કહીશું? કેમ કે એક અવસ્થા પછી દવાખાને જવાનો વારો જ આવતો હોય છે. સુવિધાઓ હોય તો માણસ સારો થાય છે, ન હોય તો એને અટવામન થાય છે. 100% સાચી વાત છે. આપણા ત્યાં વડોદરા શહેર જિલ્લામાં ઘણા સારા મોટા 2 હોસ્પિટલ છે. એક ગોત્રીનું છે, બીજું SSG છે. આ વર્ષોથી હોસ્પિટલ કાર્યરત જ છે. તકલીફ ક્યાં આવે છે કે ત્યાં જે બારી જે છે, વિન્ડો, એની પર એટલી લાંબી કતારો હોય છે, બેસવાની કોઈ વ્યવસ્થા હોતી નથી એટલી બધી, બરાબર. ત્યાં સુધી તકલીફ હોય છે કે દર્દીને પણ સાથે જોડે લઈને જવું પડે છે. અને અત્યારે ગવર્મેન્ટે તો મફતની સુવિધા આપવાની ખાલી વાર્તા જ કરી છે. ત્યાં જાઓ એટલે તમારે 5 રૂપિયાનું ટોકન લેવું જ પડે. ટૂંકમાં સાધન છે પણ સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક કચાશ છે. આપ શું કહીશું? આપનું શું પ્રતિભાવ? ગોત્રી અને અહીંયા હેલ્થ સેન્ટર બંને દવાખાના છે, દવા આપે છે પણ ડૉક્ટરો તપાસતા નથી. આપણે જે રજૂઆત કરીએ એની એગેન્સ્ટમાં દવાઓ મળે છે, બધી મળે છે. એ એટલી સુવિધા પણ ડૉક્ટરે જે ચેક કરવું જોઈએ, જેવી રીતે પ્રાઇવેટ ડૉક્ટરો ચેક કરીને દવા આપે છે એવી રીતે ગવર્મેન્ટ ડૉક્ટરો કોઈ અડતા નથી.
ચોક્કસથી. એટલે ખાનગી હોસ્પિટલોમાં જે સુવિધાઓ મળે છે એવી સુવિધાઓ જો સરકારી દવાખાનાઓમાં હોય તો દર્દીને પૂતિકાપણું લાગે. આપનો શું પ્રતિભાવ? અહીંયા આગળ બે હોસ્પિટલ SSG અને GMRS ગોત્રી. અહીંયા આગળ એવા શિખાઉ ડૉક્ટર આવે છે કે જે માણસના સ્વાસ્થ્ય સાથે અમુક વખત ચેડા થઈ જાય. હમણાં રિસેન્ટમાં 2-3 કેસ એવા આવ્યા કે જેના ભૂલના કારણે દર્દીનું મોત નીપજ્યું અને ઘણા બધા વડોદરા શહેરમાં આંદોલન થયા અને પરિવારનો સ્વજન ગુમાવવો પડ્યો. ડૉક્ટર આપણે એક ભગવાનનું રૂપ કહીએ છીએ, પણ આ SSG હોસ્પિટલમાં અમુક ડૉક્ટરો એવા આવે છે કે થોડી ઘણી ટ્રીટમેન્ટ કરીને થોડું ઘણું પેશન્ટને ડરાવે અને પછી એમ કહે કે આ જગ્યા પર જજો, એટલે કે એમના પોતાની જ્યાં પ્રેક્ટિસ ચાલતી હોય પ્રાઇવેટમાં ત્યાં તમે મોટા પૈસા ભરીને ત્યાં તમે ટ્રીટમેન્ટ કરાવજો, જેથી કરીને એ લોકોનો બિઝનેસ થાય. એટલે ખાનગી તબીબી ન કરતાં સારું વ્યવસ્થા સરકારી દવાખાનામાં હોવી જોઈએ. સિનિયર સિટીઝન છો, ક્યારેક ભગવાન ન કરે પણ ક્યારેક દવાખાને જવાનું થતું હશે, શું કહેશો? તમારા વિસ્તારની આરોગ્યની જે સુવિધાઓ છે તેનાથી સંતોષ છે? આમ તો લગભગ પ્રાઇવેટ ડૉક્ટરો બધા હોય છે. અહીં શાક માર્કેટ પાસે હેલ્થકેર સેન્ટર પણ છે, પણ એનો ટાઈમ બહુ અકવડ હોય છે. સાંજે 3 થી 5 હોય છે, પણ એ સિનિયર સિટીઝનને 3 થી 5 ફાવે નહીં. જો સવારે હોય ને સવારે 7-8 વાગે કે એવું જઈને બેસી રહો, તમે 3-4 કલાક બેસી રહો, પછી તમારો ટાઈમ આવે અને ટાઈમ આવે ત્યાં કે હવે ડૉક્ટર આવ્યા નથી, તમે હજુ બેસો, એટલે ત્યાં આગળ તમારે 5-6 કલાક તપ કરવું જ પડે છે. એટલે એવું હેલ્થકેર સેન્ટરમાં પણ જો સારી વ્યવસ્થા હોય તો દવા મળી રહે, આપણે પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ શકે, ઘણું સારું છે. ચોક્કસથી. એટલે સમય મર્યાદામાં ન બંધાવવું જોઈએ, દવાખાનામાં સિનિયર સિટીઝનોને તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આપ પણ સિનિયર સિટીઝન જો શું અપેક્ષાઓ રાખો છો સરકાર પાસે? સરકાર પાસે અપેક્ષા તો એ છે, આપણા હેલ્થ કેર સેન્ટરમાં દવાઓ સારી આવે છે, પણ ડૉક્ટરો વગર તપાસે દવા આપે તો ઘણી વખત એના રિએક્શન ઊંધા આવે છે અને એ કારણે શું થાય, પછી એને ન છૂટકે બહાર જવું પડે અને બહારના ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. એટલે ડૉક્ટરો જો પ્રોપર ચેક કરીને દવા આપે તો ઘણો ફાયદો થાય એવું છે. આપ શું કહીશો? કેમ કે ભાઈએ બહુ સરસ વાત કરી કે આરોગ્યની સુવિધાઓ છે પણ ક્યાંક ડૉક્ટરોની ઉણપ છે, તો ક્યાંક સમય મર્યાદા હોવાને કારણે તકલીફ પડી રહી છે. તમારું શું કહેવું છે? મારું એવું કહેવું છે કે આરોગ્યની સુવિધાઓ છે, પણ બધા જ આ ગુજરાતમાં કંઈ જેમ ભણેલા નથી. એ લોકોને આ વિન્ડો જાઓ, પેલા વિન્ડો જાઓ, એમાં એ લોકો કંટાળીને ત્યાંથી નીકળી જાય છે. પ્રોપર જે ગરીબ લોકોને મળવું જોઈએ એની ફેસિલિટી એ મળતી નથી અને કંટાળીને જતા રહે છે. કેમ કે ડૉક્ટરો એકબીજાની વિન્ડો પર ફેરવતા હોય છે અને કંટાળીને જતા રહે છે. અમારો અનુભવ છે કે એમાં કંઈક સુધારો લાવે આ ગવર્મેન્ટ અને દરેકને ઇઝીલી ટ્રીટમેન્ટ મળી રહે એવું કંઈક કરે એવી આશા રાખીએ છીએ. ઓકે પિન્ટલભાઈ, હું આપણી પાસે આવીશ. જે રીતે ભાઈએ વાત કરી રીતે સરળતાથી સુવિધા મળવી જોઈએ, ખાસ કરીને દવાખાનાઓમાં દિશા સૂચન બોર્ડ નથી હોતા, જેને કારણે વ્યક્તિઓને અટવાવાનું થાય છે, દર્દીઓને એના સગાવાલા પણ હેરાન થાય છે. વડોદરાની ઓવરઓલ વાત કરીએ તો શું પ્રતિક્રિયા આપણે? તમે જુઓ કે વડોદરાની આખા ગુજરાતની અંદર સૌથી વધારે સૌથી મોટું બજેટ જે છે એ સૌથી મોટું બજેટ આપણા ગુજરાતનું છે ને ગુજરાતની અંદર આપણી કમનસીબી એવી છે કે આરોગ્યની માટે જે બજેટ ફળવાવું જોઈએ એ ફળવાતું નથી. જે સૌથી ઓછું બજેટ છે એના કારણે સુવિધાઓ જે મળવા જેવી છે, આજે તમે જુઓ કે SSG હોસ્પિટલો, GMRS હોસ્પિટલ છે, એની અંદર દર્દીઓને નીચે બેસવું પડે છે. કેમ? તો કે ભાઈ એમની પાસે ચેર નથી, ખાટલા નથી, અને એનાથી વધારે વાત કરીએ તો નથી એમની પાસે વેન્ટિલેટર મશીનો. આજે વેન્ટિલેટરની લાઈનો પડતી હોય, વેન્ટિલેટર માટેનો કોઈ પેશન્ટ આવે તો એની પાસે એવું કહેવામાં આવે છે કે ભાઈ અત્યારે અમારી પાસે વેન્ટિલેટર ખાલી નથી, તમે બીજી કોઈ જગ્યાએ જાઓ. એટલે કરોડો રૂપિયાનું બજેટ આની અંદર ફાળવવું જોઈએ, જેથી કરી લોકોની સુખાકારીમાં વધારો થાય. ચોક્કસથી સાધન સંપન્ન સાથે દવાખાના હોવા જોઈએ. આપણી પાસે આવીશ, શું કહીશો? કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે જે સરકારી દવાખાનાઓમાં સાધનની જરૂરિયાત હોય, સાધન ન મળતા દર્દીને હાલાકી પણ ભોગવવી પડે છે. એવા કોઈ અનુભવ ખરા કે તકલીફ પડી હોય? SSGમાં જેવી રીતે SSG અને GMRS છે, એમાં ફેસિલિટીના નામે આમ જોવા જઈએ તો મશીનો હોય છે ત્યારે ઓપરેટર નથી હોતા, અને જ્યારે બધી રીતે વ્યવસ્થા હોય છે તો ડૉક્ટરની પાસે સમય નથી હોતો, અને વિન્ડો પર આ વિન્ડો પરથી આ વિન્ડો પર દોડાવે છે. બીજી વસ્તુ કે જે સિનિયર સિટીઝન હોય કે પછી જેને વધારે ગંભીર રીતે થયેલા હોય, ટ્રીટમેન્ટ આપવાની હોય, એના માટે એટલો સમય નથી હોતો કે દોડાદોડી કરી શકે. એટલે જે વડોદરાની જે રીતે પોપ્યુલેશન છે એ પ્રમાણે આ બે જે હોસ્પિટલ છે એ ઇનફ નથી, તો એનો પણ એક્સપાન્ડ કરીને એક એક્સ્ટ્રા એ આપવી જોઈએ. ચોક્કસથી હું આપણી પણ પ્રતિક્રિયા લઈશ. આપ પણ સિનિયર સિટીઝન છો, કોઈ હેરાનગતિ થઈ રહી છે, મતલબ કોઈ એવો અનુભવ ખરો કે આરોગ્યની સુવિધાથી તમને તકલીફ થઈ હોય? આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો એમાં શું થાય છે કે આપણે દવાખાનામાં જઈએ ને ત્યાર પછી એને કેસ કઢાવો, આ લાવો, પેલું લાવો,
એમાં ધક્કા બહુ ખાવા પડે છે દવા માટે અને એના માટે બહુ એ છે તે બંધ થવું બંધ. ઓકે, એટલે સરળતાથી દર્દીને સારવાર મળે એવા પ્રયાસ હોવા જોઈએ. વડીલ, શું કહીશો? કેમ કે બધા બહુની એવી ફરિયાદ છે કે દવાખાનામાં તો જતા રહીએ, પરંતુ જે ફોર્માલિટીઝ કરવાની હોય, કેસ પેપર કરાવો, આ કરાવો, તે કરાવો, એમાં સમય વ્યસ્ત થાય ને ખરેખર દર્દી પણ પરેશાન થાય છે, સારવારમાં વિલંબ થાય છે. આપનું શું માનવું છે અને કેટલા સંતોષ છે તમે? હવે સરકારે ખૂબ સારી યોજનાઓ તો કરી છે અને લોભામણી ખૂબ સારી જાહેરાતો પણ આવે છે, વાંચીને તો ખરેખર આનંદ થાય છે. પણ હકીકતમાં જે ફ્લોર ઉપર અમને અનુભવ છે એ મુજબ ખાસ કરીને સિનિયર સિટીઝન માટે ખાસ કોઈ સુવિધા છે નહીં. આમ તો 5 લાખ ને 10 લાખની ફ્રી ટ્રીટમેન્ટ માટેની બધી જાહેરાતો છે, પણ પ્રાઇવેટમાં કોઈ ડૉક્ટર કે કોઈ દવાખાના કે મોટી હોસ્પિટલ આ આપણા કાર્ડ ચલાવતું નથી. યોજનાઓ છે તેનો લાભ મળતો નહીં. એક યુવાન પણ આપણી સાથે જોડાયો છે. ટૂંકી પ્રતિક્રિયા લઈશ ભાઈ તારી. શું કહીશ કે આરોગ્ય સુવિધાથી તું સંતોષ છે તને? સંતોષ પણ કેવો હોવો જોઈએ કે ભાઈ આપણે જતા હોય હોસ્પિટલ તો ટાઈમસર સારવાર થવી જોઈએ આપણી. કે આપણે હોસ્પિટલ ગયા તો ડૉક્ટર આપણે ટાઈમ એટલો ના લાગવો જોઈએ, કે સારવારમાં એટલો ટાઈમ ના લાગવો જોઈએ, ફટાફટ થવું જોઈએ કે સ્પીડમાં થાય. કેમ કે આપણે જે સારવાર આપણે કરાવવા જઈએ ગવર્મેન્ટની પાસે કે આપણે સસ્તામાં થાય, પણ એમાં શું આપણે વહેલું થાય. અને ફિલ્મમાં કે છે પ્રમાણે કે ફોર્મ ભરના જરૂરી है क्या? આપ શું કહીશો? વડોદરા શહેરમાં એસએસ હોસ્પિટલ ને ગોત્રી જીએમઆર હોસ્પિટલ અમારા ઘણા વર્ષોથી અનુભવ છે, કારણ કે સોશિયલ વર્ક 94થી કરી રહ્યો છું. અને જ્યાં પણ અમારા કાર્યકર્તાથી અન્ય કોઈ પણ વડીલને તકલીફ થાય છે ત્યાં ડૉક્ટરને જાતે પૂછવામાં આવે તો યોગ્ય રીતે જવાબ નથી મળતા અને ડૉક્ટરની રાહ જોવી પડી છે. સમય વીતી જાય છે, પછી પેશન્ટ બી કંટાળી જાય છે, નીકળી જાય છે. ચોક્કસ. એટલે ક્યાંક સારવારમાં વિલંબ થાય છે, એ પ્રક્રિયા બંધ થવી જોઈએ. આપની પણ પ્રતિક્રિયા છેલ્લે લઈશ ટૂંકાણમાં આપીશ. મારે એવું કહેવું છે કે રોજગારી લોકો ભરતી નથી કરતા. તમે જોશો કે નવા માણસો નથી હોતા, બધા જૂના માણસો રિટાયર થયેલા માણસોને કોઈ જોબ પર લે છે. શું મતલબ છે? બચ્ચા જે માણસો રિટાયરમેન્ટમાં બચ્ચાને સારવાર લેવાની હોય છે એ માણસો ત્યાં આગળ મશીનો પર બેસાડી દેવામાં આવે છે. પૂરતી કહેવામાં કે ભરતી નથી કરતા લોકો. તો ભરતી કરે તો લોકોને બચ્ચાને સરળ ખબર પડે એજ્યુકેશન શું છે, લોકો બરાબર વસ્તુ કેમ રોજગારી મળવી જોઈએ. હા, ચોક્કસથી આપનો મુદ્દો પણ બહુ મહત્વનો રહ્યો છે કે આરોગ્ય વિભાગ દ્વારા દવાખાના ખોલવામાં આવે છે, હેલ્થ સેન્ટરો ખોલવામાં આવે છે, સાધનો આપવામાં આવે છે, પરંતુ જે વિવિધ ફોર્માલિટીઝના નામ પર સિનિયર સિટીઝન કે પછી જે દર્દી છે તેનો સમય બગાડવામાં આવે છે, તે બંધ થવું જોઈએ. ઉપરાંત જે મહેકમ છે, મહેકમ પણ પૂરતા પ્રમાણમાં થવું જોઈએ, જેથી કરીને લોકોનું આરોગ્ય સચવાઈ રહે, તેને સેવા આપવાની અંદર વિલંબ ન થાય. ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરના ગોરવા વિસ્તારના તમામ લોકોનું કહેવું છે કે તે લોકો તેમને મળેલી આરોગ્ય સેવાઓથી 100% સુખી તો છે, પરંતુ એમાં ઘણા બદલાવની જરૂર છે. ઘણી એવી સરકાર પાસે અપેક્ષાઓ છે કે જેનાથી હજી સારી રીતે યોજનાઓને પણ અમલીકરણ કરી શકાય, હજી સારી રીતે લોકોનું જે તંદુરસ્તી છે એને સારામાં સારી રીતે કેળવી શકાય. જોવાનું એ રહેશે કે સરકાર આ દિશામાં હવે કેટલું અને ક્યારે કેવા પ્રમાણમાં કામ કરે છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને ગુજરાતમાં સરકારી આરોગ્ય સુવિધાઓથી તમે કેટલા સંતુષ્ટ છો તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કમેન્ટ કરી ચોક્કસથી જણાવી શકો છો. આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું નવા વિષય અને નવા સવાલ સાથે પ્રદેશની વાચા સાથે. નમસ્કાર.